હેલો વિદ્યાર્થી મિત્રો, મ્યોઝ યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ લેક્ચરમાં છેલ્લી બે જે વર્ગીકૃત શ્રેણીમાં બે કક્ષા બાકી રહી હતી, વર્ગીકૃત કક્ષા, એના વિશે વાત કરવાના છીએ। આના પહેલાંના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગોત્રની વાત કરી હતી, ત્યારબાદ વર્ગની વાત કરી હતી। આ બંને વર્ગીકૃત કક્ષા રહી આપણે કમ્પ્લીટ કરી નાખી હતી અને આગળના લેક્ચરમાં આપણે તેની ડિટેલમાં આપણે વાત કરેલી છે, બરાબર। જો કોઈ આગળનો લેક્ચર ન જોયો હોય તો ફરીથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ હવે આપણે છેલ્લી બે કક્ષા, જેમાં આપણે ચડતા ક્રમમાં જઈ જાતિથી ઉપરની તરફ, એમાં છેલ્લી બે કક્ષા રહી આપણે સમુદાય અને સૃષ્ટિ રહી આજના લેક્ચરમાં જોવાનું થશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી જે કક્ષા જોવાના છે આજના લેક્ચરમાં એ સમુદાય, જેને ઇંગ્લિશમાં ફાઇલમ કહેવામાં આવે છે, બરાબર। સમુદાયનું નિર્માણ કેવી રીતના થાય તો કે અમુક પ્રમાણમાં સમાન લક્ષણો ધરાવતા જે વર્ગો હોય એ વર્ગો ભેગા મળીને સમુદાયનું નિર્માણ કરે છે, બરાબર। હવે આપણે ડિટેલમાં જોતા જાય, સસ્તનોના વર્ગની આપણે વાત કરી હતી છેલ્લા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો। આપણે વર્ગ ભણ્યા હતા ત્યારે સસ્તનનો વર્ગ, બરાબર। સસ્તનના વર્ગમાં આપણે જોવા જઈએ તો કૂતરા, બિલાડી, મનુષ્ય, આ બધા પ્રાણીઓ રહ્યા એ કયા વર્ગમાં આવે? સસ્તનના વર્ગમાં। એના વચ્ચે અમુક પ્રમાણમાં, બધા જ નહીં સાંભળજો, અમુક પ્રમાણમાં લક્ષણોની સમાનતા હોવાને કારણે એને એક જ વર્ગમાં, સસ્તન વર્ગમાં મૂકવામાં આવેલ છે। તો આ બધા અલગ અલગ પ્રકારના જે વર્ગો રહ્યા એનો જે સમૂહ રચાય એના દ્વારા સમુદાયની રચના થશે, બરાબર। તો સસ્તનના વર્ગની સાથે વિદ્યાર્થી મિત્રો મત્સ્યનો વર્ગ, જેમાં બધી માછલી આવે, ઉભયજીવીનો વર્ગ, જે પાણીમાં અને જમીન ઉપર બંને જગ્યાએ રહી શકે એવા પ્રાણીઓ કે જેને ઉભયજીવીઓ કહેવામાં આવે એનો વર્ગ, સરીસૃપોનો વર્ગ, જે પોતાનું શરીર રહ્યું જમીન સાથે ઢસડાઈને ચાલે, સાપ, બરાબર। પછી આપણે ઘણા બધા સરીસૃપો, ઉંદર, બરાબર, ગરોળી, આ બધા જે સરીસૃપો રહ્યા એનો વર્ગ, વિહંગ વર્ગ, બધા જ પક્ષીઓનો વર્ગ, બરાબર। એટલે આ બધા વર્ગો છે, મત્સ્ય વર્ગ, ઉભયજીવીઓ વર્ગ, સસ્તન વર્ગ, સરીસૃપો, વિહંગ, આ બધા વર્ગો ભેગા મળીને સમુદાય કહેવાતા ઊંચા બીજા કક્ષાના દરજામાં મૂકવામાં આવે છે, બરાબર। એટલે સમુદાયનું નિર્માણ આપણે જોવા જાય વિદ્યાર્થી મિત્રો તો બધા જ જે અમુક પ્રમાણમાં સમાન લક્ષણો ધરાવતા વર્ગો હોય એના સમૂહથી સમુદાયનું નિર્માણ થશે, બરાબર। અને આ જે વર્ગો રહ્યા વિદ્યાર્થી મિત્રો, જે અલગ અલગ પ્રકારના વર્ગોને આપણે એક સમૂહમાં રાખી છીએ, એ વર્ગોને કેના આધારે રાખવામાં આવે તો કે મેરુદંડ, એ કેવી રચના હોય? મેરુદંડ, જે આપણા શરીરના પૃષ્ઠભાગે, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો કરોડરજ્જુ, બરાબર, કરોડરજ્જુ, જેને મેરુદંડ તરીકે પણ ઓળખવામાં આવે, પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોને આધારે બધાનો એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય છે। હવે જે આપણે વિહંગ, ઉભયજીવી, સરીસૃપ, મત્સ્ય, સસ્તન, આ બધાય વર્ગોને એક સમુદાયમાં રાખ્યા છે, એ સમુદાયનું નામ શું તો કે મેરુદંડી સમુદાય। મેરુદંડી એટલા માટે કહેવામાં આવે કે આ જેટલા પ્રાણીઓ રહ્યા, જેના વર્ગો રહ્યા, એ વર્ગોને એક સમુદાયમાં સમાવેશ કર્યો છે, એ બધા જ પ્રાણીઓમાં મેરુદંડની હાજરી જોવા મળે છે, બરાબર। એટલે મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર, કરોડરજ્જુ વિદ્યાર્થી મિત્રો એક આપણું ચેતાતંત્ર જ છે, બરાબર। આપણે શરીરમાં ચેતાતંત્રનો સમૂહ બે જગ્યાએ આવેલો હોય, એક મગજમાં આવેલો હોય અને કરોડરજ્જુમાં આવેલો હોય। તો આપણા જે મેરુદંડ કહી એની જ સાથે સંકળાયેલું પોલું ચેતાતંત્ર હાજર હોય એવા બધા જ પ્રાણીઓના વર્ગોને મેરુદંડી સમુદાયમાં સમાવેશ કરવામાં આવે છે, બરાબર। એટલે મેરુદંડ હાજર ગેરહાજર, બરાબર, પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર હાજર ગેરહાજર, એના આધારે આપણે પ્રાણીઓને મેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવે છે, બરાબર। એટલે હજી આના સિવાય આપણે એક સમુદાય કહીએ તો કે અમેરુદંડી, અમેરુદંડી સમુદાયમાં એવા પ્રાણીઓના વર્ગને રાખવામાં આવે, બરાબર, એવા વર્ગોને રાખવામાં આવે કે જે પ્રાણીઓ
વર્ગમાં એનો સમાવેશ થતો હોય પરંતુ તેની પાસે મેરુદંડ ગેરહાજર હોય અથવા પોલું ચેતાતંત્ર જે આપણે કઈ પૃષ્ઠભાગે ગેરહાજર હોય એવા બધા પ્રાણીઓને આપણે અમેરુદંડી સમુદાયમાં રાખવામાં આવે છે. એવા ઘણા બધા પ્રાણીઓ છે, બરાબર, કે જે મેરુદંડ ધરાવતા નથી અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર પણ ધરાવતા નથી. તો એ બધા જ પ્રાણીઓને અમેરુદંડીમાં રાખવામાં આવે છે. બરાબર. અહીંયા આપણે સરીસૃપ, ઉભયજીવીઓ, વિહંગ, મત્સ્ય અને સસ્તનો આ બધા વર્ગો રહ્યા અને એમાં જે પ્રાણીઓ આવે એ બધા મેરુદંડ ધરાવે છે એટલે એને કયા સમુદાયમાં રાખવામાં આવ્યા છે? મેરુદંડી સમુદાયમાં રાખવામાં આવેલ છે. બરાબર. અને આ બધા જ વર્ગો દ્વારા મેરુદંડી સમુદાયનું નિર્માણ થાય છે. બરાબર. એટલે આ જે લક્ષણ કહીએ આપણે, મેરુદંડ હાજર, પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર, એના આધારે જ સમુદાયનું, એક જ સમુદાય મેરુદંડી સમુદાયનું નિર્માણ થયું છે. અને આ બધા જ પ્રાણીઓ જેમાં મેરુદંડ હાજર હોય, પોલું ચેતાતંત્ર પૃષ્ઠભાગે હાજર હોય, એને મેરુદંડી સમુદાયમાં સમાવેશ કરવામાં આવેલ છે. જો તે વનસ્પતિ હોય, વનસ્પતિમાં આ લક્ષણને આધારે વર્ગીકરણ થતું નથી. વનસ્પતિમાં સમુદાય ન હોય, બરાબર, એની જગ્યાએ શું આવે? વિભાગ તરીકે ઓળખાતી કક્ષા લેવામાં આવે છે. બરાબર. એટલે કે જો તે વનસ્પતિ હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને એક જ વિભાગ તરીકે ઓળખાતા ઉચ્ચ કક્ષાના દરજામાં મૂકવામાં આવે છે. એટલે વનસ્પતિનું, જો કોઈ પણ વનસ્પતિનું તમે વર્ગીકરણ કરતા હોય તો આખી જે આપણી વર્ગીકૃત શ્રેણી રહી એમાં બીજા નંબરની, ઉપરથી બીજા નંબરની જે કક્ષા રહી, બરાબર, અહીંયા સમુદાયને બદલે શું આવશે? જો વનસ્પતિ હોય તો વિભાગ. અને વિભાગનું નિર્માણ કેવી રીતના થાય? તો કે અમુક પ્રમાણમાં સરખા લક્ષણો ધરાવતા વનસ્પતિના વર્ગો ભેગા મળીને વિભાગનું નિર્માણ કરે છે. હવે જો એ વર્ગીકૃત શ્રેણી પ્રાણીઓ માટે હોય તો આપણે એમ કહી શકાય કે બીજા નંબરની જે ઉપરથી આપણી વર્ગીકૃત શ્રેણીમાં ઉપરથી બીજા નંબરની કક્ષા રહી, બરાબર, એમાં સમુદાય લેવામાં આવે અને એ સમુદાયનું નિર્માણ કેવી રીતના થાય? તો કે અમુક પ્રમાણમાં સમાન લક્ષણો ધરાવતા વર્ગોનો સમૂહ રહ્યો એ સમુદાયનું નિર્માણ કરે છે. બરાબર. એટલે આ એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પ્રાણીઓનું વર્ગીકરણ કરતા હોય તો ઉપરથી બીજા નંબરની કક્ષા કઈ લેવાની? સમુદાય. અને વનસ્પતિનું વર્ગીકરણ કરતા હોય તો ઉપરથી બીજા નંબરની કક્ષા રહી કઈ લેવાની? તો કે વિભાગ. અને વિભાગનું નિર્માણ વર્ગો દ્વારા જ થાય અને સમુદાયનું નિર્માણ પણ વર્ગો દ્વારા જ થાય. પણ સમુદાય કક્ષા કેમાં આવે? પ્રાણીઓના વર્ગીકરણમાં. અને વિભાગ કક્ષા કેમાં આવે? વનસ્પતિઓના વર્ગીકરણમાં. બરાબર. એટલે કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજામાં મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે સમુદાય વિશે, બરાબર, કે સમુદાયનું નિર્માણ કેવી રીતના થાય. અને આપણે એક ઉદાહરણ લીધું મેરુદંડી સમુદાય કે જેમાં અલગ અલગ વિભાગો ધરાવતા, અલગ અલગ વિભાગોમાં આવતા પ્રાણીઓ અને એ વિભાગોના સમૂહ દ્વારા મેરુદંડી સમુદાયનું નિર્માણ થાય છે. બરાબર. અને મેરુદંડી સમુદાયમાં એવા જ પ્રાણીઓને રાખવામાં આવે જેમાં મેરુદંડ હાજર હોય અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર ધરાવતા હશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે સમુદાયની વાત. હવે ત્યારબાદ આપણે વાત કરવાના છે છેલ્લી કક્ષા, જે સૌથી ઉપરની કક્ષા, જેને આપણે સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. સૃષ્ટિની આપણે વાત કરતા હોય વિદ્યાર્થી મિત્રો તો પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયો ભેગા મળીને, બરાબર, બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષામાં દરજામાં મૂકવામાં આવે અને તેને શું કહેવામાં આવે? સૃષ્ટિ કહેવામાં આવે. અલગ અલગ પ્રકારના જે સમુદાયો હોય, બરાબર, અલગ અલગ પ્રકારના જે સમુદાયો હોય એ બધા જ સમુદાયને એક જ કક્ષામાં મૂકવામાં આવે અને એ કક્ષાને વર્ગીકરણમાં સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો આપવામાં આવેલ છે, તેને આપણે સૃષ્ટિ કહેવામાં આવે છે. જેમ કે પ્રાણી સૃષ્ટિ, જેમ કે વનસ્પતિ સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિમાં વિશ્વમાં આવેલા બધા જ પ્રાણીઓનો પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ થાય. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિ એક જ હોય,
વનસ્પતિ માટે એક જ સૃષ્ટિ, જેને વનસ્પતિ સૃષ્ટિ કહેવામાં આવે, એમાં વિશ્વની બધી જ વનસ્પતિ એ એક જ સૃષ્ટિમાં આવે, બરાબર. એવી જ રીતના પ્રાણીઓ માટે પણ એક જ સૃષ્ટિ હોય, બરાબર, જેમાં બધા જ પ્રાણીઓ રહ્યા એક જ સૃષ્ટિમાં આવે, જેને પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે, બધી જ વનસ્પતિઓના વિવિધ વિભાગોમાં સમાવેશ થાય છે. બધી જ વનસ્પતિના વિવિધ વિભાગો હોય, બરાબર. વનસ્પતિના બધા જ પૃથ્વી ઉપર જેટલા પણ વનસ્પતિના અલગ અલગ વિભાગો છે, એ બધા જ વિભાગોને એક સમૂહમાં રાખવામાં આવે અને એના દ્વારા સૃષ્ટિનું નિર્માણ થાય છે. એવી જ રીતના આ પૃથ્વી ઉપર પ્રાણીઓના અલગ અલગ સમુદાય જે રહ્યા, બધા જ સમુદાયને, બરાબર, બધા જ અત્યાર સુધીમાં જેટલા પણ ટોટલ સમુદાય છે એ બધા જ સમુદાયને એક સૃષ્ટિમાં મૂકવામાં આવે અને એનું નામ પ્રાણી સૃષ્ટિ, બરાબર. અને આ જ રીતના વિવિધ પ્રકારના સમુદાય અથવા વિવિધ પ્રકારના બધા જ વિભાગો, એના દ્વારા સૃષ્ટિનું નિર્માણ થાય છે. સૃષ્ટિ બે છે કુલ અત્યાર સુધીમાં, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અને વર્ગીકૃત શ્રેણીમાં સૌથી ઉચ્ચ કક્ષાનો જે દરજ્જો મળેલો છે એવી કક્ષા એટલે સૃષ્ટિ, બરાબર. આ પછી આપણે આ બે જૂથો પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઉલ્લેખ કરીશું. આનું ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો પ્રાણી સૃષ્ટિનું ચેપ્ટર આપણે અલગથી ભણવાનું છે અને વનસ્પતિ સૃષ્ટિનું આપણે ચેપ્ટર અલગથી ભણવાનું છે. પ્રાણી સૃષ્ટિનું ચેપ્ટર આપણે અલગથી ભણશું. એમાં વિશ્વમાં અત્યાર સુધીમાં જેટલા પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓ આપણે એ ચેપ્ટરમાં ભણશું. એવી જ રીતના વનસ્પતિ સૃષ્ટિમાં અત્યાર સુધીમાં જેટલી પણ વનસ્પતિ છે વિશ્વમાં, એ બધી જ વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવેલો છે અને એનો આપણે ડિટેલમાં અલગથી એક ચેપ્ટરમાં વનસ્પતિ સૃષ્ટિ ચેપ્ટરમાં આપણે ભણવાનું થશે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આખી જે આપણે વર્ગીકૃત શ્રેણી રહી એની થોડુંક ડિટેલમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આકૃતિમાં તમે જુઓ કે જાતિથી લઈને સૃષ્ટિ સુધીની વર્ગીકરણ કક્ષાઓને ચડતા ક્રમ બતાવી રહી છે. એટલે કે જેમ તમે જાતિથી લઈને ઉપરની તરફ જાશો, બરાબર, એમ ચડતા ક્રમમાં કક્ષાઓ આવતી જશે, બરાબર. આ પહેલું પગથિયું જાતિ, બીજું પ્રજાતિ, ત્રીજું કુળ, આમ ઉપરની તરફ જતા જશો એટલે એક ચડતા ક્રમમાં એક સીડી જેવી રચનાનું નિર્માણ થશે, બરાબર. આ ઉપરાંત આપણને પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે શું ખરેખર વર્ગીકૃત શ્રેણીમાં આટલી જ કક્ષાઓ હોય? તો વૈજ્ઞાનિકોએ સરળતા ખાતર વર્ગીકરણને વધારે, બરાબર, સારું બનાવવા માટે વિવિધ વર્ગોના વધુ સાનુકૂળ અને વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ ક્રમિક જે શ્રેણીઓમાં ઉપકક્ષાઓ પણ વિકસાવેલી છે. જેમ કે આપણે પ્રજાતિ કહેતા હોય કે કુળ કહેતા હોય, આ એક આપણી કક્ષા છે, બરાબર. એ કક્ષાની અંદર પણ વૈજ્ઞાનિકોએ વધુ સારો અભ્યાસ કરવા માટે વર્ગીકરણનો અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવા માટે ઉપકક્ષાઓ રહી વિકસાવેલી છે, બરાબર. તો આપણે ડિટેલમાં કોઈપણ પ્રાણીઓને કક્ષાઓ ઉપરાંત ઉપકક્ષાઓમાં પણ વર્ગીકૃત કરી શકીએ, બરાબર. તો વૈજ્ઞાનિકોએ આ એક જે આપણે ઉપકક્ષાઓ વિકસાવેલી છે, બરાબર, એનું ડિટેલમાં આપણે ભણવાનું નથી વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા ખાલી એટલું યાદ રાખજો કે આ જે કક્ષાઓ રહી જેના દ્વારા વર્ગીકૃત શ્રેણીઓનું નિર્માણ થાય છે, એ કક્ષાઓની અંદર ડિટેલમાં વૈજ્ઞાનિકોએ ઉપકક્ષાઓ પણ વિકસાવેલી છે. જેમ કે આપણે કઈ જાતિ, બરાબર, તો જાતિની અંદર વૈજ્ઞાનિકોએ હજી એક ઉપકક્ષા વિકસાવેલી, આ જાતિ કક્ષા છે, બરાબર. એની અંદર ઉપકક્ષામાં કહેતા હોય આપણે તો કે જાત આવે, ઉપજાતિ આવે, બરાબર. આ એની ઉપકક્ષાઓ વિકસાવેલી છે, બરાબર. જેમ કે આપણે જાત અલગ અલગ ભેગી થઈને સમાન લક્ષણોવાળી જાત હોય એ એક જાતિનું નિર્માણ કરે છે. આ જે ઉપકક્ષાઓ રહી, બરાબર, એ કોઈપણ કક્ષાની અંદર વૈજ્ઞાનિકો વિકસાવી શકે, જેના દ્વારા વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણનો અભ્યાસ સરળતાથી થઈ શકે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ગીકૃત શ્રેણી કહી છે, બરાબર. એ વર્ગીકૃત શ્રેણીમાં આપણે આ સરળતા ખાતર કક્ષાઓ ઉપરાંત એની અંદર ઉપકક્ષાઓ પણ આપણે વિકસાવેલી છે, બરાબર. આકૃતિમાં આપણે અગાઉ જોયું કે આ ગોઠવણીનો આધાર શું. આપણને એ પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે આ ગોઠવણી રહી નીચેથી ઉપરની તરફ ચડતા ક્રમમાં આપણે જે અલગ અલગ કક્ષાઓ ગોઠવેલી છે
એનો આધાર શું, કઈ રીતના આપણે બીજા નંબર ઉપર પ્રજાતિ જ આવે, કેમ ચોથા નંબર ઉપર પ્રજાતિ ન આવે, કેમ સમુદાય ઉપરથી બીજા નંબર ઉપર જ આવે, બીજે ક્યાંય કોઈ જગ્યાએ ન આવે, તો એનો આધાર શું, કેમ એ જે ગોઠવણી કરેલી વર્ગીકૃત કક્ષાનું એ એક ચોક્કસ જગ્યાએ જ આવે છે, બરાબર. જેમ કે જાતિ સૌથી નીચે આવે, જાતિ રહી સૌથી નીચે આવે છે, જાતિ કેમ કે વચ્ચેના કોઈ સ્ટેપ ઉપર કે વચ્ચે ઉપર સૌથી ઉપરની તરફ જાતિ આવતી નથી, બરાબર. તો આ બધું આપણને પ્રશ્ન થતો હશે વિદ્યાર્થી મિત્રો કે આ જેટલી પણ કક્ષા ગોઠવેલી છે, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ, આ લાઇનસર ગોઠવેલી છે ચડતા ક્રમમાં, એ ગોઠવણીનો આધાર શું, કેના આધારે આ ગોઠવણી કરેલી છે, બરાબર. તો એનો આધાર આપણે જોતા જાય તો આપણે જાતિથી સૃષ્ટિ તરફ ઉપર જઈએ તો જે સામાન્ય લક્ષણો રહ્યા એની સંખ્યા રહી ઘટતી જશે. આ પહેલાંના લેક્ચરમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને કહી દીધું હતું, તમે જાતિથી જેમ જેમ ઉપર ચડતા જાઓ સૃષ્ટિ બાજુ, એમ સમાન દેખાતા લક્ષણોની સંખ્યા રહી ઘટતી જશે, બરાબર. એવી જ રીતના એને ઉલટું કહે આપણે, સૃષ્ટિથી તમે પ્રજાતિ કે જાતિ તરફ નીચે જઈએ એમ સામાન્ય લક્ષણોની સંખ્યા રહી વધતી જાય, સામાન્ય અથવા સમાન લક્ષણોની સંખ્યા રહી વધતી જાય, બરાબર. ઉચ્ચ કક્ષાએ એક વર્ગકનો એ જ સ્તરે બીજા વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે, આથી વર્ગીકરણ સમસ્યા વધુ જટિલ બને છે. આપણે ઉચ્ચ કક્ષાએ જોવા જાય, જેમ જેમ ઉપરની તરફ કક્ષાઓ તરફની જાતિથી ઉપરની તરફની કક્ષાઓ તરફ જતા જાય તો એક વર્ગક હોય એ જ સ્તરે, બરાબર, બીજો વર્ગક સાથેનો સંબંધ નક્કી કરવામાં વધુ મુશ્કેલી પડે છે, આથી વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ બને છે. એટલે વર્ગીકરણ આપણે જે કહેતા હોય કે પ્રાણી કે વનસ્પતિનું, એ આમ થોડુંક જટિલ પ્રક્રિયા છે, બરાબર. કેમ કે આપણે માની લો પ્રજાતિ કઈ, કોઈ એક પ્રજાતિ રહી, બરાબર, એનું બીજી પ્રજાતિ સાથેનો સંબંધ રહ્યો એ નક્કી કરવો એ થોડોક જટિલ છે, કેમ કે એનો સંબંધ નક્કી કરવામાં ઘણા બધા લક્ષણોનો તમારે અભ્યાસ કરવો પડે અને ઘણા બધા લક્ષણોની સમાનતા અને ભિન્નતા રહી તમારે ચેક કરવી પડે, બરાબર. એટલે વૈજ્ઞાનિકોએ આપણે સરળતા ખાતર જેમ જેમ તમે ઉપર ચડતા જાઓ જાતિથી ઉપરની તરફ સૃષ્ટિ બાજુ, એમ લક્ષણોની સમાનતા રહી ઘટતી જાય, અને એનેથી ઉલટું સૃષ્ટિથી તમે જાતિ તરફ જતા જાઓ એમ લક્ષણોની સમાનતા અને એની સંખ્યા રહી વધતી જશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ એક સ્ટેપ યાદ રાખજો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત શ્રેણીમાં તમે જાતિથી જેમ સૃષ્ટિ બાજુ જશો તેમ સમાન જે લક્ષણો દેખાતા હોય એની સંખ્યા રહી ઘટતી જશે. એનેથી ઉલટું આપણે કહી સૃષ્ટિથી તમે જેમ જાતિ બાજુ જશો તેમ સમાન દેખાતા લક્ષણોની સંખ્યા રહી વધતી જશે, બરાબર. આ વર્ગીકૃત શ્રેણીની ગોઠવણીનો એક આધાર છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરમાં સમુદાય અને સૃષ્ટિ, આ છેલ્લી બે આપણી વર્ગીકૃત કક્ષા હતી એના વિશે વાત કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વર્ગીકરણ કરવા માટેના સાધનો, કે કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ વનસ્પતિ હોય, એનું વર્ગીકરણ કઈ રીતના થાય, બરાબર. આપણે વર્ગીકરણની કક્ષાઓ જોઈ લીધી, આપણે વર્ગીકરણના નિયમો આપણે જોઈ લીધા, વર્ગીકરણ બાદ એનું નામકરણ કેવી રીતના કરવામાં આવે એ પણ જોઈ લીધું. હવે આપણે વર્ગીકરણ કઈ રીતના થાય, કઈ રીતના લક્ષણોનો અભ્યાસ કરવામાં આવે, બરાબર, એના વિશે આપણે હવે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ લેક્ચરમાં કાંઈ પણ આપણે સમુદાય અથવા સૃષ્ટિમાં કાંઈ પણ તમારે ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને પૂછી શકો, હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.